જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના વતની એવા મુકેશ કાકડેની 1 વર્ષીય દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન થયું છે। ત્યારે રંગરોગાનનું કામ કરીને પેટીયું રડતા મુકેશભાઈ કાકડેની દીકરી શ્રેણીને છાતી અને પેટ વચ્ચેની દિવાલનો વિકાસ થયો ન હતો। ત્યારે હૃદયમાં પણ નાનું કાણું હતું, જેનું 3 થી 4 લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થતા परिवार ने पण खुशियों भेट पड़ी है। डॉक्टर महेंद्र गोगारीए कह્યું છે કે દીકરીનું ऑपरेशन RBSK योजना हेठळ सफलतापूर्वक संपन्न थयुं छे। तो UNM चिल्ड्रन होस्पिटल मांथी रजा आप्या बाद RBSK टीम द्वारा તેમના ઘરની પણ નિયમિત મુલાકાત લેવામાં આવે છે અને હાલ 1 વર્ષ બાદ પણ દીકરી સંપૂર્ણ સ્વસ્થ છે। તો નિયમિત હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે પણ લઈ જવામાં આવે છે। मारू नाम डॉक्टर महेंद्रभाई गोगारी है। हूँ कामरेज खाते वाव PHC ना RBSK टीम नंबर SRKR 525 में फरज बजावुं छुं। अने आ बाळक जे अमारा RBSK प्रोग्राम अंतर्गत जे अटल स्नेह नामनो एक प्रोग्राम आवे तेमां बाळक नवजात बाळक जन्मे तरत ज तेनी तपास थाय अने एने कोईपण बीमारी होय तो तुरंत एनी सारवार कराववामां आवे। ते अंतर्गत अमने ज्यारे वाव PHC परथी फोन आव्यो तरत ज अमे एमने एम्ब्युलन्स में ऑक्सिजन साथे UNM चिल्ड्रन होस्पिटल खाते रिफर कर्या, त्यां लई गया अने त्यां तेनी ट्रीटमेंट अने बधा रिपोर्ट्स कराव्या। त्यार पछी खबर पड़ी कि आने भाग्ये ज जोवा मळे एवी जन्मजात बीमारी छे के जेने डायाफ्रेगमेटिक हर्निया कहेवाय। जन्मजात डायाफ्रेगमेटिक हर्निया के पर्दो आपणे जे पेट अने छाती वच्चे जे पर्दो आवे ते बराबर डेवलप ना थयो होय तेने कारणे आ प्रकारनी तकलीफ थाय। त्यांथी साहेबे समजाव्युं के अर्जंट आनुं ऑपरेशन करवुं पड़शे अने RBSK प्रोग्राम अंतर्गत अमे त्यां UNM चिल्ड्रन होस्पिटलमां तेमनुं ऑपरेशन तरत ज बीजे दिवसे सवारे वहेली सवारे अरुणभाई त्रिवेदी साहेब द्वारा करवामां आव्युं अने संपूर्णपणे आ जटिल ऑपरेशन एनुं पार पड्युं अने 15 दिवसना रोकाण बाद श्रेणीने घरे लाववामां आवी अने अत्यारे श्रेणी संपूर्णपणे तंदुरस्त जीवन जीवी रही है। मारू नाम मुकेशभाई कांतिभाई काकड़े है। हूँ खोलवड खाते खेतीवाड़ी फार्म में रहूँ छूँ, धंधो कलरનું काम करूँ छूँ અને મારી વાઈફને પ્રેગ્નન્સી હતી ત્યારે દક્ષાબેન અને રક્ષાબેન એમણે મને કામરેજ PHC વાવ જણાવ્યું હતું કે ત્યાં ટ્રીટમેન્ટ કરાવજો। હા, અને ડિલિવરી મારી વાઈફની ડિલિવરી થઈ કામરેજ PHC વાવમાં અને ત્યાં કામરેજ ખાતા ડૉક્ટર અને નર્સ દ્વારા તેમને મારી વાઈફની ડિલિવરી નોર્મલ થઈ હતી અને ડિલિવરી પછી મને બાળકીનો જન્મ થયો હતો। બાળકીનો જન્મ થયો હતો ડૉક્ટર સાહેબે મને બોલાવ્યા અને કહ્યું કે દીકરીની હાલત થોડી ગંભીર છે, શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે દીકરીને, તે માટે એને બીજી હોસ્પિટલમાં લઈ જવી પડે એમ છે। તો ત્યાં તરત જ ડૉક્ટર संदीपभाई पांचुरियाए RBSK ना डॉक्टर महेंद्रभाई गोगारी ने तरत फोन करीने बोलाव्या। तो त्या तरत 5 થી 6 मिनिट अंदर पहुंची गया त्या अने डॉक्टर साहेबे तमने समझाव्युं के बाळकीनी हालत थोड़ी गंभीर है। तो एम्ब्युलन्स ने बोलावी अने बाळकीने तात्कालिक गाय पगला खाते UNM होस्पिटल है त्या लई जवानी सलाह अमने आपी અને તરત જ અને ઓક્સિજનની નળી લગાવીને બાળકીને UNM હોસ્પિટલમાં 10 થી 15 મિનિટમાં પહોંચતી કરી દીધી। તે દરમિયાન UNM હોસ્પિટલના ડૉક્ટર શ્રીને જણાવીને પહેલાથી જ ઓપરેશન થિયેટરના અંદર એમને ઊભા રાખી દીધા હતા કે જેથી સમય બરબાદ ના થાય। RBSKના ડૉક્ટર મહેન્દ્રભાઈ ગોગારીએ ડૉક્ટર સાહેબને વાત કરીને ઇમરજન્સીમાં હાજર રહેવાનું કહ્યું અને તરત જ દીકરીના શ્વાસ નળી લગાવીને મશીનથી ઓક્સિજન પાઇપ ચાલુ કરી દીધી અને તરત જ ICUમાં દાખલ કરી દીધી અને 1 જ કલાકની અંદર દીકરીના બધા રિપોર્ટ પણ કરાવી લીધા અને અમારા સગાવાલાને બોલાવીને કહ્યું કે તમારી દીકરીને હાલત થોડી ગંભીર છે કે કારણ કે તેમને પેટ અને છાતીના વચ્ચે જે ભાગ હોય છે ત્યાં કાણું છે, જેના લીધે
તકલીફ ઘણી છે તેથી એને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો એના માટે આપણે ઓપરેશન કરવું પડે એમ છે ઇમરજન્સીમાં. પછી તરત જ બીજી વહેલી સવારે ડૉક્ટર સાહેબે ઓપરેશન શરૂ કરી દીધું. 5 થી 6 કલાકના ઓપરેશન બાદ દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું. મારી દીકરીનું ઓપરેશન પૂર્ણ થયા બાદ હોસ્પિટલમાં 10 થી 15 દિવસ જેવા રાખ્યા હતા અને પછી રજા આપવામાં આવી હતી. અને મારી છોકરીનો ઓપરેશનનો ખર્ચ 3 થી 4 લાખ રૂપિયા કીધો હતો, પણ ગુજરાત સરકારના RBSKના પ્રોગ્રામ દ્વારા આ ખર્ચ મને તદ્દન નિઃશુલ્ક તદ્દન ફ્રી કરી આપવામાં આવ્યો હતો. હાલ મારી દીકરી તંદુરસ્ત છે, તે માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.